નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આવતીકાલથી શાળા કોલેજોની અંદર વિધિવત રીતે દિવાળી વેકેશન શરૂ થશે, એટલે કે પહેલા સત્રની પૂર્ણાવૃત્તિ થશે। કેટલા દિવસ સ્કૂલમાં ગયા, કેટલા દિવસ કોલેજમાં ગયા, આપણે તમામ લોકો જાણીએ છીએ। અને મારા ગુજરાતના 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ તો સ્કૂલનો ઝાપો સુધી જોયો નથી અને તેમનું ઓનલાઈન શિક્ષણ ચાલે છે। પણ ફી કેટલી ભરવાની તો હજી સુધી કશું નક્કી નથી। એક આખી ટર્મ પૂરી થઈ ગઈ। આ ટર્મમાં કેટલું બદલાયું પહેલાં જાણી લઈએ તો કોરોના ધીમે ધીમે દૂર થવા ગયો। એના પછી શું બદલાયું? શિક્ષણ મંત્રી બદલાયા, સરકાર બદલાય એટલે। પણ શું ના બદલાયું? તો ફી નિર્ધારિત કમિટીએ ફી નિર્ધારિત કરવાની અનિશ્ચિતતાને યથાવત રાખી। આખી ટર્મ પૂરી થઈ ગઈ, પણ શાળાના સંચાલકો જાણતા નથી કે તેમને કેટલી ફી લેવાની। અને વાલીઓ બિચારા વારંવાર ફોન કરે છે, મીડિયાને પૂછે છે કે અમારી ફી ખરેખર ભરવાની કેટલી હતી, કેમ કે શાળાઓ સ્વાભાવિક રીતે ચલાવવા માટે ખર્ચો પણ જોઈએ, તેમને ફી લીધી છે અને જે પ્રપોઝ કરેલી હતી એટલે કે જે પ્રસ્તાવિત ફી હતી તે લીધી છે મોટાભાગની શાળાઓએ। પણ ખબર નથી આ શિક્ષણ વિભાગ શું કરી રહ્યું છે। અને જીતુભાઈ વાઘાણી તો સમયના બહુ ચુસ્ત પાબંદી માણસ છે, તમામ કામ સમયસર કરવાવાળા છે। પણ હું હજી એ નથી સમજી શકતો કે જ્યારે શિક્ષણ વિભાગનો ચાર્જ જીતુભાઈને સોંપવામાં આવ્યો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ, એટલે એમની પેન જીતુભાઈને આપેલી, પણ જોડે આ ફાઇલ આપી હતી કે નહોતી આપી, અને એટલે જ હજી સુધી ફી નિર્ધારિત નથી થઈ। શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે હરહંમેશ ક્લેશ થાય છે અને હવે તો કેટલાક શાળા સંચાલકો પણ થાકી ચૂક્યા છે અને વાલીઓએ પણ હવે પડતું મૂક્યું છે કે ભાઈ નિર્ધારિત નથી થવાની, ક્યારે થશે? અને જો નિર્ધારિત નહોતા જ કરવાના તો આ કમિટીના નામનું ફારસ શું કરવા કરો છો? 22માં કરશો, 17 એ વખતે કરી તો 22માં કરશો? સવાલ અનેક છે। અમારો પ્રયાસ હતો સરકારમાંથી કોઈને જોડીએ, પણ દુર્ભાગ્યવશ નથી જોડી શક્યો। આજની ચર્ચામાં મારી સાથે 3 મહેમાન છે। મનીષભાઈ દોશી કોંગ્રેસના નેતા છે, પણ કોંગ્રેસના નેતા તરીકે નહીં, શિક્ષણવિદ તરીકે આમંત્રિત કરાયા છે। અવધેશ કાનગડ ઉપપ્રમુખ છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના। કિશોરભાઈ પિલ્લાઈ પ્રમુખ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનથી। કારણ કે દર્દ તો સ્વાભાવિક રીતે જ વાલીઓનું વધુ જ હોય। દિવાળીનો સમય આવી ગયો, દિવાળી પછી બીજી ટર્મ પણ શરૂ થશે। શું વડોદરા અને મધ્ય ગુજરાતની શાળાના વાલીઓ જે છે બાળકોના, તેમને ફી વિશે કંઈ જાણકારી આપવામાં આવી છે ખરી? અવધેશભાઈ પાસેથી જાણી લઉં। અવધેશભાઈ, શાળા સંચાલકોની ફીને લઈને શું દુવિધા છે? ખાસ શાળા સંચાલકોની ફીઝને લઈને તમે જે વાત કરી હમણાં એ પ્રમાણે દુવિધા તો થોડી છે જ, કારણ કે હજી સુધી ફી નિર્ધારિત થઈ શકી નથી। ફી નિર્ધારિત એટલે નથી થઈ શકી કે એક એફઆરસી છે, એફઆરસી કમિટી, એની પાસે લગભગ 8 કે 9 જિલ્લાની કામગીરી હોય છે। હજી સુધી 19-20 અને 20-21 એની ફીઝનું નિર્ધારણનું, 20-21ની ફીઝનું નિર્ધારણનું કામ ચાલી રહ્યું છે મારા જાણવા અનુસાર। હજી 21-22ની ફાઇલ શાળા સંચાલકો તરફથી બધી જ એફઆરસી કમિટીને જમા કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમનું પણ હિયરિંગ ચાલુ છે અને હિયરિંગ પતે પછી બધાના ઓર્ડરો આપશે। અને હિયરિંગ પણ એની પ્રક્રિયા પણ થોડી જટિલ હોય છે, કારણ કે એટલા બધા દસ્તાવેજી પુરાવાઓ શાળાઓને આપવા પડતા હોય છે, એમની ચકાસણી કમિટી દ્વારા થાય અને પછી ફી નિર્ધારિત થતી હોય છે। એટલે એ પ્રક્રિયામાં 100% થોડો વિલંબ તો થયો છે, પરંતુ અત્યારે શાળા દ્વારા જે કંઈ લેવામાં આવે છે એ પ્રોવિઝનલ ફી છે। પછી જે કંઈ હુકમ આવશે એ પ્રમાણે શાળાની ફી નક્કી થશે। અવધેશભાઈ, કેમ કે 21 દિવસનું વેકેશન છે, પહેલી ટર્મની ફી સ્વાભાવિક રીતે તમે જે પ્રોવિઝનલ ફી છે એટલે કે જે પ્રસ્તાવના મૂકી છે એ પ્રમાણે લીધી હશે। 21 દિવસ બાદ બીજી ટર્મ શરૂ થશે અને આપ જે પ્રમાણે આપની જોડે જાણકારી છે, મારી જોડે એ જ પ્રકારની જાણકારી છે, તો જો ત્યાં સુધીમાં પણ જો જાહેરાત ન થાય તો બીજી ટર્મની ફી પણ પ્રસ્તાવિત ફી લેવામાં આવશે? એટલે સ્વાભાવિક છે રોનકભાઈ, જ્યાં સુધી એફઆરસી કમિટી દ્વારા ફી નક્કી કરવામાં ના આવે ત્યાં સુધી પ્રોવિઝનલ ફીઝ દરેક શાળાઓએ લેવાની થતી હોય છે અને એનો નિયમ છે। એટલે કદાચ બીજી ટર્મ ચાલુ થાય અને શરૂઆતના દિવસોમાં એફઆરસી દ્વારા ફી નક્કી ન થાય ત્યાં સુધી પ્રોવિઝનલ ફી દરેક શાળા સંચાલકો લઈ શકે છે। અને પછી જો કોઈ પણ ફીમાં ફેરફાર થાય, ઓછી મંજૂર કરવામાં આવે, તો પછી એમને લાસ્ટ જે ક્વાર્ટર હોય એમાં એમને ફી મજરે આપવામાં આવતી હોય છે
અને કોઈએ પૂરી ફી ભરી દીધી હોય તો એમને રિફંડ પણ આપવાનું થતું હોય અને એ રિફંડની માહિતી અમારે FRCમાં પાછી સબમિટ પણ કરાવવાની થતી હોય છે. સામાન્ય રીતના આ જ રીતના પ્રક્રિયા ચાલતી હોય છે. આપ જોડાયેલા રહેજો. મારી સાથે કિશોરભાઈ જોડાયા છે. કિશોરભાઈ, આપ વાલી મંડળના પ્રમુખ છો. વાલીઓની શું સમસ્યા છે ને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વાલીઓને જાણકારી આપવામાં આવી છે કે ફી નિર્ધારિત થઈ છે કે નથી થઈ? અમારા પાસે કોઈ ઇન્ફોર્મેશન નથી અને 2021માં બી 2021માં તો ગવર્મેન્ટ તરફથી ફીસ નહીં વધારવાનું એક જાહેરનામા બહાર પાડ્યું હતું, પણ 2021માં જે કરંટ 21-22ના જે કરંટ એકેડેમિક યર છે આની અંદર FRC કમિટીમાંથી કોઈ પણ સ્કૂલના ફીસ ડિક્લેર કરવામાં આવ્યો નહીં અને એના લીધે દરેક સ્કૂલ મન ફાવે એવી રીતે ફીઝો વાલીઓ પાસેથી ઉઘરાવે છે. અને એ બાબતમાં અમે માનનીય શિક્ષણ મંત્રીને પરમ દિવસે ગાંધીનગર ખાતે મળીને અમે નિવેદન પણ આપીને આવ્યા. અમે આપ કેમ કે કહ્યું કે શિક્ષણ મંત્રીને નિવેદન આપીને આવ્યા, શિક્ષણ મંત્રીએ શું કહ્યું? ક્યાં સુધીમાં ફી નિર્ધારિત થશે? શું કારણ શું કહ્યું? આ શિક્ષણ મંત્રી કદાચ હવે મહિનાભરમાં હવે સેટલ થવાનો હવે થોડો ટાઈમ લાગશે. એમના ધ્યાનમાં અમે દોરાયું કે આવું છે અને MRCની અંદર 20-21ના બી ફીસ સ્ટ્રક્ચર ડિક્લેર કરવાનું બાકી છે અને 22-23ના જે ફી સ્ટ્રક્ચર છે એ વહેલા તકે ડિસેમ્બર 2021 સુધી તમે ડિક્લેર કરવા માટે થોડું ડાયરેક્શન પાસ કરશો તો વાલીઓને ખબર પડશે કે કયા સ્કૂલમાં એડમિશન લેવાનું અને કયા સ્કૂલના કેટલા ફીસ હોય છે. એટલે અમારા રજૂઆત ધ્યાનથી સુનવામાં આવ્યો અને અમે 2 મુદ્દાની અંદર ખાતરી આપવામાં આવી કે આ પૂરા મામલાની અંદર સ્ટડી કરીને લગભગ દિવાળી આસપાસ એક પોઝિટિવ રિસ્પોન્સ કરવામાં આવશે એવું અમને આશ્વાસન પણ આપ્યું હતું માનનીય શિક્ષણ મંત્રી. બિલકુલ, આપ જોડાયેલા છો. મનીષભાઈ, આપના હિસાબથી આ વિલંબ થવા પાછળનું કારણ શું અને વિલંબથી કેટલું નુકસાન? રોનકભાઈ, સૌથી સમગ્ર રાજ્યને સ્પષ્ટ કરતો એટલે દરેક ગામ, શહેર, તમામ જગ્યાએ, નગરપાલિકા વિસ્તાર, મહાનગર, તમામને સ્પષ્ટો મુદ્દો આજે ABP અસ્મિતાએ લીધો છે. ખરેખર વિદ્યાર્થી વાલીઓ માટે ચિંતાનો વિષય છે. અસમંજસની સ્થિતિ, આ વિસંગતતાઓ, ફીના નિર્ણયો નક્કી ન થાય, એના પાછળનું મુખ્ય જો કારણ કોઈ હોય તો હિસાબો રજૂ ન કરવા. હિસાબોની પારદર્શકતાની તો પછીની વાત છે, પણ ફી કમિટીની અંદરના સભ્યોની નિમણૂકો ન થાય, અમુક જગ્યાએ બીજી બદલાઈ જાય, અમુક જગ્યાએ નવા લોકો એમાંથી સુંદર કામગીરી કરીને મોટો ફી વધારવા આપ્યો તો એમાંથી ઘણા બધા કોર્પોરેટરને આગળ જતા રહે ફી કમિટીના સભ્યો બી. અને પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આખી વ્યવસ્થાની અંદર જે ગંભીરતા આખા રાજ્યને લગતી સ્પર્શતો મુદ્દો છે, રાજ્યના બાળકોનો ભવિષ્યનો સવાલ છે, વાલીઓ માટે ચિંતાનો વિષય છે. ફી એ નાની વાત નથી, બહુ મોટો વિશાળ પ્રશ્ન છે અને એના કારણે ફીના ધોરણો સતત વધતા જાય. મંદી, મોંઘવારીને મહામારીમાં સપડાયેલા ગુજરાતના વાલીઓને પહેલાં 25%નો એ હાઈકોર્ટના ફટકાર પછી અંતે નક્કી થયું. આપના સ્ટુડિયોમાં પણ ચર્ચા કરી ચૂક્યા છે એટલે હું રિપીટ નથી કરતો, પણ જ્યારે આ નવું સત્ર શરૂ થઈ ગયું, નવું વર્ષ શરૂ થઈ ગયું અને ફીના ધોરણો જ નક્કી કરી અને પ્રોવિઝનલ ફીના નામે સંચાલકોએ ફી ગત વખતે 25% એ નુકસાની સમજીને આ વખતે એમને 50% સીધી વધારી દીધી છે. વાલીઓ માટે ચિંતાનો વિષય એ છે કે પ્રોવિઝનલ ફી તો ભરવી જ પડે છે. ગત વખતે જ્યારે ઘટાડો આપ્યો ત્યારે 80% ફી સંચાલકોએ લઈ લીધેલી હતી, 80% સંચાલકોએ. અને આ હું નથી કહેતો, ખુદ રાજ્યના તત્કાલીન શિક્ષણ મંત્રીશ્રીએ કબૂલ કરેલું છે. મારી ABP અસ્મિતાના માધ્યમથી વિનંતી છે કે ફી રેગ્યુલેટરી કમિટી જે નિયમન કરે છે એ સમિતિ તાત્કાલિકપણે ફી માટેના માપદંડો પણ જાહેર કરે, વાલીઓની પણ વાત સાંભળે. વાલીઓની વાત સંભળાતી નથી અને પારદર્શક વ્યવસ્થાથી ફીના ધોરણો નક્કી થશે તો મને એમ લાગે છે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે આવકારદાયક બનશે અને વિદ્યાર્થી માટે પણ અને વાલીઓ માટે પણ હાલની પરિસ્થિતિમાં જે ચિંતાનો વિષય છે એમાં એમને થોડીક રાહત મળશે. અવધેશભાઈ, આપની જોડેથી જાણવું હતું, ગઈ વખતે હાઈકોર્ટે કહેલું કારણ કે ઓફલાઈન શિક્ષણ થયું હતું એટલે 25% માફ આપવાનું, તો શું 1 થી 5નું હજી સુધી ઓફલાઈન શિક્ષણ જ ચાલે છે? એક પણ દિવસ 1 થી 5નું બાળક કોઈ સ્કૂલમાં ગયું નથી, તો શું ત્યાં 25% ડિસ્કાઉન્ટ આપીને ફી વસૂલવામાં આવી છે કે પૂરી ફી લેવામાં આવી છે? પહેલાં તો રોનકભાઈ, જે પરિપત્ર ગયા વર્ષે સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો, હાઈકોર્ટની ટકોર બાદ સરકાર અને સંચાલકો સાથે મળી અને એક ડિસિઝન લીધું હતું કે લાસ્ટ યર 20-21માં 25% જેવી ફી બાદ આપવી અને એ દરેક સ્કૂલોએ આપેલી છે. પછી દર વખતે એકને એક સિસ્ટમ અને બાદની સિસ્ટમ છે એ સ્કૂલોને પણ હવે પોસાય એમ નથી. સ્કૂલોના બીજા ખર્ચ પણ એટલા બધા વધી ગયા છે
અને ધોરણ 7થી 12નું ફિઝિકલ એજ્યુકેશન છે એ ફી ચાલુ થઈ ગયું છે. 1થી 5માં નો ડાઉટ ચાલુ નથી થયું, પણ ઓનલાઈન એજ્યુકેશનમાં પણ નવા પ્રયોગો સાથે શાળાઓએ શરૂઆત કરી છે. એમાં પણ ખૂબ ટેકનોલોજીને લઈને, ખૂબ શિક્ષકોને લઈને ઘણા બધા ખર્ચાઓ શાળા ભોગવે છે. અને ઓનલાઈન શિક્ષક છે એને સ્વીકૃતિ સરકારે પણ આપેલી છે. અને પરિસ્થિતિ અત્યારે એવી છે, ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવા માટે અમે પણ સરકારને ઘણી બધી વખત રજૂઆત કરી છે, પરંતુ મને લાગે દિવાળી પછી એનો સચોટ નિર્ણય કંઈક આવી શકે. હું આપના માધ્યમથી શિક્ષણ મંત્રીશ્રીને પણ કહેવા માગું છું કે ખૂબ સારી પરિસ્થિતિ હોય તો 1થી 5નું ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી દે. એના માટે એસઓપીના પાલનની જવાબદારી શાળા સંચાલકોની છે, અને અમે એસોસિએશન વતી પણ મહેનત કરશું કે ઓફલાઈન શિક્ષણ ચાલુ થાય તો પૂર્ણ એસઓપીના પ્લાન સાથે અમે બાળકોને અભ્યાસ કરાવશું. પણ ઓનલાઈન એજ્યુકેશન છે એ પણ સ્વીકૃત છે, અને ઓનલાઈન એજ્યુકેશનમાં પણ નવા ફેરફારો ઘણા બધા આ વર્ષોમાં શાળાઓ દ્વારા કરવામાં આવ્યા છે. એટલે ચોક્કસ આ વર્ષે તો કોઈ પણ જાતનો ફીસ ઘટાડો છે એ શાળાઓને ખરેખર પોસાય એવું નથી. ઘણી બધી શાળાઓ છે એમને ખરેખર ગયા વર્ષે એટલી બધી મુશ્કેલી અને ફીઝના ઇસ્યુ એફઆરસી નક્કી કરે કે ના કરે, પરંતુ હકીકત એ છે કે ઘણા બધા પેરેન્ટ્સ છે એ ફીસ ભરતા નથી, સમયસર ભરતા નથી. અને શાળા સંચાલકો પણ અમુક પરિસ્થિતિઓમાં રાહતો આપે છે. ધારો કે માતા પિતાનું અવસાન થયું હોય તો એમની 100% ફીસ છે એ શાળા સંચાલકોએ બાદ કરેલી છે. પછી કેસ ટુ કેસ શાળા સંચાલકોને, ટ્રસ્ટીઓને કોઈ પણ વાલીઓ મળવા જાય છે તો એમના પ્રત્યે પણ સહાનુભૂતિ દર્શાવી અને કંઈક ને કંઈક ફીસમાં ડિસ્કાઉન્ટ શાળાઓ દ્વારા આપવામાં જ આવે છે. અવધેશભાઈ, આપે જે કહ્યું કે જ માતા પિતાનું અવસાન થયું તો સરકારની યોજના છે, સરકાર કહે છે કે એમની ફી માફ થશે, સરકારની યોજના છે ને? સરકારની યોજના છે એ સરકારની યોજના એના પ્રત્યેની બીજી સહાનુભૂતિની અથવા તો બીજી આર્થિક સહાયની હશે. પરંતુ અમે રાજકોટ જિલ્લા સ્વયં ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશને એક એવો નિર્ણય કર્યો છે કે જેમનું અવસાન માતા પિતાનું થયું હોય કોવિડ દરમિયાન, એમને અમે જ એટલે શાળાઓએ જ માફી આપેલી છે. એના કોઈ પણ રૂપિયા સરકાર પાસેથી અમારે લેવાના નથી અને સરકાર આપવાની પણ નથી. સારી વાત છે કે સરકારે બીજી વ્યવસ્થાઓ એ બાળકો માટે કરી હશે અને અમે એમાં પણ અમે એમની સાથે છીએ, પરંતુ અભ્યાસ ખર્ચની જ્યારે વાત આવે, ફીઝની વાત આવે તો એ બધી જ ફીસ છે શાળા સંચાલકોએ જ બાદ કરેલી છે અને એનું ભારણ પર શાળા સંચાલકો ઉપર જ છે. જી, આપ જોડાયેલા રહેજો. મનીષભાઈ, જો આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ છે કે આ મંત્રાલય બદલાયું, મંત્રી બદલાયા, પણ ક્યાંક પેલી જે ફીવાળી ફાઇલ છે નીચે ગઈ હોય તો ધ્યાનમાં આવે. વિભાગના અધિકારીઓ તો એના જ રહ્યા છે, બીજું કશું બદલાયું નથી. વિભાગના અધિકારીઓ ના રહ્યા છે, પણ કોઈ ડિસિઝન નહીં. હા, સમિતિ બદલાઈ, કમિટી બદલાવવાનું નક્કી હતું, સરકાર બદલાવવાનું નક્કી નહોતું, પણ 3 વર્ષે કમિટી બદલાવવાનું નક્કી હતું. એફઆરસી કમિટીનું ગઠન લેટ કર્યું છે. ચુડાસમા સાહેબે જવાબ આપવો જોઈએ. કેમ ગઠન લેટ થયું? તેમના શિક્ષણ વિભાગે આપવો પડશે, રાવ સાહેબે આપવો પડશે, ઉચ્ચ શિક્ષણ નિયામકે આપવો જોઈએ. વાલીઓ પૂછવાના આવી શકે, પણ તમે જવાબદાર છો, તમે અધિકારી છો. અધિકારી ફરજ સાથે પણ જોડાયેલું છે. મનીષભાઈ, આખી સ્થિતિ માટે જવાબદાર કોણ? નિશ્ચિતપણે રોનકભાઈ, તમે બહુ સારી વાત કીધી કે આખી વ્યવસ્થામાં કોણ ડીલે. કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થી કે વાલી કરે તેને પેનલ્ટી થાય. કોઈ પણ આપણે માસ નોટ બી દંડ થાય તો ભોગ કોણ બને એકેડેમિક એક્ટમાં? તો શું વ્યવસ્થામાં કામ કરતા અધિકારીઓને કોઈ જાતનું નહીં? રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની જવાબદારી શું? રાજ્યના શિક્ષણ સચિવની જવાબદારી શું? છાસવાળે તમારે માત્ર ખાલી ફંક્શનમાં આવીને કાર્યક્રમોમાં ખાલી ફોટાને હાથોડા કરી નવા ટેન્ડરો બહાર પાડવા એટલું જ કામ છે? શું રાજ્યના લાખો બાળકોના ભવિષ્યનો અને લાખો પરિવારોને ચિંતાનો વિષય હોય એના માટે તમે સમયસર કાર્યવાહી નથી કરી શકાતી? નંબર 1, 2017ની એટલા માટે એક 10 સેકન્ડ લઈશ વચ્ચે કે 2017માં દરેક જગ્યાએ હોર્ડિંગ માર્યા હતા તે સમયે કે ફી વધારો હાર્યો અને વિદ્યાર્થી વાલીઓ જીતા. આપણા સૌના ટેક્સપેયરના નાગરિકોના ખર્ચે 2017માં બોર્ડ આખા રાજ્યમાં લાગ્યું. સરકાર બદલાની પછી શું થયું હતું? 2017 પછી ફી વધારો જીતો, વિદ્યાર્થી વાલીઓ હાર્યા. એટલે કે સંચાલકો સરકાર જીતી ગઈ અને વિદ્યાર્થી વાલીઓ. આજે પરિસ્થિતિ 2021માં શું થઈ? સરકારને જે વ્યવસ્થા થાય, મારી સૌથી મોટી વસ્તુ હિસાબ છે, ફાઇલો આવી ગઈ છે, પણ રોનકભાઈ સૌથી મોટી ચિંતા એની માટેનું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કમિટીને પૂછો તમે, એમની આગળ સારા તપાસણી માટેની કોઈ વ્યવસ્થા છે? નથી. ઓફિસમાં બેસીને ફોર્મ્યુલા પ્રમાણે સંચાલકો જે ફાઇલો આપે છે એના થઈ જાય. મારે એબીપી અસ્મિતાના માધ્યમથી માંગ કરવી છે રાજ્ય સરકારને અને વિનંતી સાથે દબાણપૂર્વક છે કે તમે એમ કહો છો
જો વિદ્યા એમ અત્યારે સંચાલક શ્રી કહેતા હતા કે ખોટ જાય અમને નુકસાન જાય, અરે ભાઈ નુકસાન જતું હોય તો શિક્ષણને તમે પહેલાં ઉદ્યોગ વિષય ભણાવાતો 20 વર્ષ પહેલાં, હવે તો ઉદ્યોગ જ બની ગયો શિક્ષણને આ સરકારે, ભાજપ સરકારે. મારી વિનંતી, હું આક્ષેપ કરવા નથી આવ્યો, મારી છેલ્લી 10 સેકન્ડમાં એક જ વાત છે કે સરકાર અને FRC તમામ હિસાબો પારદર્શક રીતે વેબસાઇટ ઉપર મૂકી દે, સ્ટેક હોલ્ડર જાણી લે, વિદ્યાર્થી વાલી જેને ફી ભરવાની, કે મારી સ્કૂલમાં ખર્ચા ક્યાં છે અને સામે શું છે. રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર ડૉક્ટર મનમોહન સિંઘે દેશમાં કાયદો બનાવ્યો, એમાં સ્પષ્ટપણે છે કે સ્કૂલનો ખર્ચ કેટલો છે, ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, નિયમ પ્રમાણે ઘટાડો હોય તો એ પ્રમાણે ઘટાડો કરી દો, વધારો તો વધારો કરો. પણ આ તો કેવું, ઓફિસમાં બેસી નક્કી થાય કે એક્સ સ્કૂલની આટલી જ ફી આપવાની, વાય સ્કૂલની આટલી જ આપવાની, એના માપદંડોમાં ફેરફાર કરીને ગાંધીનગરમાં બેઠા આખી વ્યવસ્થા શિક્ષણને વેપાર બનાવી દીધો છે અને એને ભોગ ગુજરાતના વિદ્યાર્થીની વાલીઓ બની. આ લૂંટ છે અને આ સિસ્ટમની લૂંટ છે. બિલકુલ. કિશોરભાઈ મારી સાથે જોડાયા છે. કિશોરભાઈ, અંત તરફ જોવી પહેલાં તમારી કોમેન્ટ લઈ લઉં. આપ શિક્ષણ મંત્રીને મળ્યા, હવે નવી ટર્મ પણ શરૂ થશે, આપ અનેક વાલીઓને પણ મળતા હશો. વાલીઓ શું કહી રહ્યા છે? શું દિવાળી પછીની એટલે સેકન્ડ ટર્મની ફીની ઉઘરાણી શરૂ થઈ ચૂકી છે? તેમને ભરોસો છે કે ફી માપસરની જ વધશે તો પણ? વાલીઓને શું જવાબ આપે એ અમને ખ્યાલ નથી આપતી, એટલે અમે શિક્ષણ મંત્રીને મળવા ગયા હતા. FRCના જે પ્રોવિઝન્સ છે, આઈ એમ સોરી ટુ સે, ફ્રેન્કલી વાત કરું છું, આજે FRCની અંદર જે પ્રોવિઝન્સ છે, એડ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર નીચે અધિકારી સુધી લઈને જે એડ્યુકેશન સેક્રેટરી સાહેબ છે, IAS ઓફિસર, એ બી FRCના જોગવાઈ ઉપર કોઈ અભ્યાસ કરેલું એવું મને લાગતું નથી આટલા મિટિંગો પછી. અને FRCની અંદર પહેલા વખતે ફર્સ્ટ ટાઈમ જ્યારે ફી સ્ટ્રક્ચર હરેક સ્કૂલના ડિક્લેર કરવામાં આવે ત્યારે અભ્યાસ વધારે હોય છે. પછી રિન્યુઅલની અંદર 3 વર્ષ પછી જે શિક્ષણના જે FRC સ્ટ્રક્ચર દરેક સ્કૂલના ડિક્લેર કરવામાં આવે ત્યારે એક સ્કૂલની અંદર જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધવામાં આવ્યો કે શિક્ષકના પગારમાં વધારો હોય, એક્સ્ટ્રા એક્સપેન્સીસ, ખાલી એક નાનકડા એક આંકડાની ઉપર જ અભ્યાસ કરવાનો હોય છે. તેમ છતાં FRC કમિટીની અંદર મિટિંગો ચાલી રહ્યા છે, ગવર્મેન્ટ તરફથી ગવર્મેન્ટના મીટરો ચાલુ છે, બેઠકના હપ્તા એટલે એના અંદર ભત્તા ચાલુ છે. અને હું જાતે RTA કર્યું, 1 વર્ષના અંદર 35 લાખ રૂપિયા સરકારના ખર્ચે FRCની પાછળ વડોદરાની અંદર ખાલી ખર્ચો કરી રહ્યા છે. તેમ છતાં FRC કમિટી મળીને વડોદરાની અંદર કોઈ પણ એક સ્કૂલની અંદર 1 વર્ષ સુધી ફીસ ડિક્લેર કરવામાં સક્ષમ નથી. અને માનનીય વડોદરાના મેયર જ્યારે FRC કમિટી મેમ્બર હતા ત્યારે સ્કૂલના ખિલાફ પેનલ્ટી કરીને પત્રકારને બોલાવીને એ ઓર્ડરના કોપી આપતા હતા. એ ઓર્ડર મેયર તો બેડી ગયા. હવે મેં સાંભળ્યું કે એસેમ્બલી બી લડવાના છે, પણ 6 મહિના પછી બી આ FRC ઓર્ડર જે સ્કૂલ ઉપર પેનલ્ટી કરવામાં આવ્યો હતો, સંત કબીર સ્કૂલ, DPS દિલ્હી પબ્લિક સ્કૂલ, એના પેનલ્ટીની અંદર 1 રૂપિયા બી ઉઘરાવીને સરકાર ખાતામાં જમા કરવા માટે આ FRCના મેમ્બરો કે માજી FRC મેમ્બર અને આજના કરંટ મેયર તરફથી કોઈ પણ પગલાં ભરવામાં નથી આવ્યા. તો આ અવસ્થામાં વાલીઓ જાય તો ક્યાં જાય? કિશોરભાઈ, આપ તો સ્વર્ણિમ સંકુલ પણ ગયા, જીતુભાઈ પણ મળ્યા. આપે કહ્યું ખરું કે આ 36 લાખ રૂપિયા ખર્ચો થયો? કહ્યું ખરું જીતુભાઈને? આમાં જે નવા નિમણૂક થયા છે એટલે અમે જે રજૂઆત કરવા ગયા એનાથી 10 ગુના લોકો શુભેચ્છા પાડવા માટે આવ્યા. એમાંથી 15 મિનિટ જે અમને માટે સ્પેર કરીને અમારે વાતો સાંભળ્યું. અને 4 વર્ષ પહેલાં બી અમે મળતા હતા, પણ આ વખતે અમને કંઈ લાગી રહ્યા છે કે શિક્ષણ મંત્રી તરફથી ખરેખર કંઈ પગલાં ભરવામાં આવે. કારણ કે FRCની અંદર જે અમે વાત કર્યું અને એવું લાગે છે કે પહેલી વખત કોઈ એમના દાન દોરાયો. તો આની અંદર કડક અમલીકરણ માટે દિવાળીની આસપાસ અમે રિક્વેસ્ટ કર્યો કે અમારા મોટા તહેવાર છે, દિવાળીની અંદર લોકો ત્રસ્ત છે, વાલીઓ ત્રસ્ત છે, એટલે કોઈ રાહત મળે એના માટે કંઈક પગલાં ભરો. અમને 2 વખત પ્રોમિસ કરી કે આની અંદર સ્ટડી કરીને અમે કંઈ કાર્યવાહી કરીશું. બાકી 2 મુદ્દા તો કેબિનેટ ડિસિઝન છે, એટલે કેબિનેટની ડિસિઝન પછી થશે. પણ આ FRCના અમલીકરણ અને FRC ફી સ્ટ્રક્ચર ડિક્લેર કરવા માટે અમે સ્ટ્રિક્ટ આદેશ આપીશું એ અમને ખાતરી આપી છે. 15 દિવસ અમે રાહ જોઈશું દિવાળી પછી આ અમલ કરવામાં નહીં આવે. જે માજી મિનિસ્ટર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ સામે અમે આંદોલન કર્યું, એ આંદોલન માન્ય શિક્ષણ મંત્રી જીતુભાઈ સાહેબને બી અમારે કરવું પડે તો અમે મેદાનમાં ઉતરીને એમના સામે બી મેદાનમાં ઉતરીને અમે લડત આપીશું. અવધેશભાઈ, આપની જોડેથી ટૂંકમાં જાણવું છે, આપનું આકલન શું કહી રહ્યું છે? ક્યાં સુધીમાં સૌરાષ્ટ્રની શાળાઓની ફી નિર્ધારિત થશે? આપ મળતા હશો આ FRCના લોકોને. અમે આજે એપ્રોચ કરેલો અમદાવાદમાં ફી નિર્ધારિત સમિતિના સભ્યોનું, તેમનું કહેવું એમ હતું કે અમે તો ન બોલી શકીએ,
મને ખબર નથી કેમ ન બોલી શકે, હું એ પણ નથી જાણતો, પણ આપની જોડેથી જાણવા માંગીશ એ લોકોએ તમને શું કહ્યું, ક્યાં સુધીમાં થશે? જનરલી અમારે ચર્ચા થતી હોય અને જમીની હકીકતની રોનકભાઈ વાત કરું તો એફઆરસી દરેક જે 4 ઝોનમાં એફઆરસી કાર્યરત છે તો દરેક ઝોનમાં 8 કે 9 જિલ્લાનું બર્ડન છે, બરાબર. 8 કે 9 જિલ્લાની શાળાઓ કેટલી થાય અને કેટલી બધી શાળાઓની ફી નક્કી કરવાની થતી હોય, જ્યારે સભ્યોની કમિટી છે એ 5 લોકોની છે, એટલે દરરોજના કેટલા બધા હિયરિંગ કરે તો પણ કેટલા બધા દિવસો દરેક બધી સ્કૂલોની ફીસ નક્કી કરવામાં જતા રહીએ છે. એટલે એ જમીની હકીકત છે, પરંતુ એમાં સ્પીડ માટે સરકારને તમારા દ્વારા પણ એક રજૂઆત થઈ શકે, અમારા દ્વારા પણ રજૂઆત કરશું કે ભાઈ એમાં સ્પીડ જેટલી વધારે શક્ય હોય એટલી કરે, જેથી કરીને બધાની ફીસ છે યોગ્ય સમય મર્યાદામાં નક્કી થઈ જાય. બિલકુલ, અને મારો કાર્યક્રમ કરવાનો હેતુ પણ આ જ છે અને સ્વાભાવિક રીતે જ મીડિયાની પણ ફરજ છે. અને હું ચોક્કસથી જીતુભાઈનું પણ ધ્યાન દોરીશ, જરૂર લાગે તો મળવા પણ જઈશ, પૂછવા પણ જઈશ, ઇન્ટરવ્યૂ પણ કરાવીશ, કારણ કે માત્ર બોલવું એ જરૂર નથી, પૂછવું પણ જરૂરી છે. મનીષભાઈ, આપને શું લાગી રહ્યું છે, ક્યાં સુધીમાં ફી નિર્ધારિત થશે? ફી તો નક્કી કરી દેશે કે સંચાલકો દબાણ કરે, પણ મુખ્ય માપદંડ રાખવા જેવા જે છે, જે અત્યારની પરિસ્થિતિમાં તમારી ઓફલાઈન શિક્ષણ શરૂ નથી થયું, કેમ્પસની અંદર મેન્ટેનન્સનો સૌથી ઓછો ખર્ચ થયો છે. 1 વર્ષ તો કાંઈ ખર્ચ જ નહોતો, ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ નથી, તમારી આગળ વધારાના એડમિનિસ્ટ્રેટિવ ખર્ચા થયા નથી. આ સંજોગોની અંદર ફી વધારો તો એક બાજુ તમે શું રાહત આપી શકો? મને તો એ સમજાતું નથી કે સરકાર કેમ સામેથી આવીને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે વિદ્યાર્થી વાલીઓને રાહત આપવા માટે કેમ નથી કરતા? એક તરફ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને તાળા વાગી જાય તો ખાનગી શાળામાં શિક્ષણ લેવા માટે મા બાપોને ફરજ પડે છે. તો મારી વિનંતી એબીપી અસ્મિતાના માધ્યમથી છે કે નવું વર્ષ શરૂ થાય એટલે દિવાળી પછી આપણે કહેવાય આપણી સંસ્કૃતિ પ્રમાણે, અને આ સરકાર તો સંસ્કૃતિ પ્રમાણે કહે છે, તો હું વિનંતી કરું કે નવા વર્ષની અંદર વિદ્યાર્થી વાલીઓને રાહત મળે એવા સમાચાર લગતું ફી સ્ટ્રક્ચર જાહેર થાય અને એ પારદર્શક પદ્ધતિથી થાય, તો જ ગુજરાતના વિદ્યાર્થી વાલીઓ સારી રીતે પોતાના સંતાનને ભણાવી શકશે. ખેર, હકીકત એ છે કે ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણ રાજનેતાઓ, અનેક રાજનેતાઓ શાળા સંચાલકો છે. સવાલ એ છે, હું ફરીથી કહીશ, અનેક શાળા સંચાલકો પ્રમાણિક છે, બહુ ઓછી ફી લઈને પણ ભણાવે છે. 15 થી 20% શાળા સંચાલકો જ લૂંટ ચલાવે છે, ફરીથી કંઈ લૂંટ ચલાવે છે, વેપાર કરે છે. સવાલ એ છે કે જો મારા રાજના નેતાઓ કે જે શાળા સંચાલકો છે તેમની ગણતરી એ 15 થી 20%માં નથી થતી અને 80% જેવા પ્રમાણિક સંચાલકો છે એમાં થાય છે, તો એ સામે ચાલીને કેમ નથી કહેતા? એ તો રાજનેતા છે, શાસક પક્ષ સાથે પણ જોડાયેલા છે, વિપક્ષ સાથે પણ જોડાયેલા છે અને કહી શકે કે સાહેબ અમારી પણ શાળા છે, ફી નક્કી કરો. પણ સવાલ એ છે કે રાજનેતાઓએ શિક્ષણને વિદ્યાધામ નહીં, સરસ્વતીનું મંદિર નહીં, પણ ધન કમાવાનો કારોબાર બનાવ્યો છે, એટલે જે બોલતા નથી. અને જ્યાં સુધી એ સંચાલક નેતાઓ જે સંચાલક છે એ નહીં બોલે ત્યાં સુધી આ જ પ્રકારનું ચાલશે. કારણ કે પહેલાં એમ કહેવામાં આવતું હતું કે કમિટી પૂરી થઈ એટલે નવી કમિટી બનાવવામાં વાર લાગી, એ ચુડાસમા સાહેબ અને એમનો વિભાગ કહેતો હતો. ચુડાસમા સાહેબ 2021માં જ આવવાનું હતું, દિવાળીના સમયે જ આવી છે, એટલે આ કમિટી પૂરી થતી હતી, તમારા ધ્યાનમાં હતું. અને વિનોદ રાવ સાહેબ તો એ વખતે પણ હતા, આજે પણ છે. ઉચ્ચ શિક્ષણવાળા પણ એ રીતે હતા, આજે પણ છે. કોલેજોની ફી નક્કી કરવા એ વખતે પણ હતા, આજે પણ છે. એમના પગાર પહેલેથી નિર્ધારિત થાય છે. આ નિર્ધારિત કરવી પડશે, કારણ કે મારા ગુજરાતના લાખો કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, કરોડો ગરીબ વાલીઓની દિવાળીનો સવાલ છે. તમારું બજેટ તમે નક્કી કરો છો, પણ ગરીબ વાલીઓનું બજેટ બાળકોની ફી સાથે જોડાયેલું હોય છે. એટલે મહેરબાની કરીને નવું વર્ષ, આપણું ગુજરાતી નવું વર્ષ કન્સિડર કરજો. એવું ના કરતા નવું વર્ષ એટલે 2022 ગણો, અને જો ત્યાં ગણશો ને તો એક વાર નહીં 1000 વાર એબીપી અસ્મિતા આ પ્રકારના કાર્યક્રમો કરશે. ફી નિર્ધારિત કમિટીએ નક્કી કરવું પડશે, સત્વરે નક્કી કરવી પડશે. ફરીથી કહીશ, જીતુભાઈ આપે નવો ચાર્જ સંભાળ્યો છે, પણ 1.5 મહિનો થઈ ગયો છે. મારા વાલીઓની વેદના સાંભળજો. બધા વાલીઓ સ્વર્ણિમ સંકુલ આપણને મળી નહીં શકતા હોય, પણ વડોદરાવાળા વાલી મંડળના પ્રમુખ તો આવી ચૂક્યા છે. ખેર, આ મુદ્દો બોલવો જરૂરી હતું, સરકારનો મત જાણવો પણ જરૂરી છે. હું ચોક્કસથી જાણી પૂછીને ફરીથી ટેલિવિઝન પર બતાવીશ.